ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો એચએમપીવી વાયરસ અંગે પત્રકાર પરિષદ। ચીનમાં દેખાડો થતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે। ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવાની છે, ચિંતા કરવાની જરૂર નથી। કેસમાં નોંધપાત્ર વધારો નથી, પણ અગમચેતીના ભાગરૂપે પગલાં લઈ રહ્યા છે। 2001થી વાયરસ છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી। રાજસ્થાનના ડુંગરપુરના 2 વર્ષના બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે। જિલ્લાની હોસ્પિટલોમાં સાવચેતીના ભાગરૂપે આઇસોલેશન વોર્ડ બનાવવા સૂચના આપી દેવામાં આવી છે। એચએમપીવી વાયરસ એટલે કે હ્યુમન મેટાન્યુમલ વાયરસ જે ચાઇનાની અંદર દેખાડો દેતા છેલ્લા 3-4 દિવસથી મીડિયાની અંદર એની વિશેષ માહિતી આવી રહી છે। સૌપ્રથમ આપ સૌના માધ્યમથી જાહેર જનતાને વિનંતી કરીએ કે ક્યાંય ગભરાટ ના લે। કોઈ એવી સ્થિતિ નથી કે જેથી ટેન્શન લેવાનું કે ગભરાવાની સ્થિતિ થાય। તો આપ મીડિયાને પણ મારી વિનંતી છે કે આ પોઈન્ટ ઉપર વિશેષ કાળજી રાખવા માટે પણ લોકોને જાણકારી આપીએ। જાણકારી ચોક્કસ જરૂરી છે, માહિતી ચોક્કસ આપીએ, સાવચેતી માટેની જાણકારી બધાને મળે એ પણ એક આનો મેઇન હેતુ હોય છે। કારણ કે કાલે કદાચ કેસીસ આવે તો આપણે પહોંચી વળીએ, પરંતુ આજની સ્થિતિએ સમગ્ર ઇન્ડિયામાં કે ગુજરાતમાં ક્યાંય એવું ટેન્શન લેવાની જરૂરિયાત નથી। ભારત સરકારે પણ આને માર્ગદર્શિકાને જાહેર કરેલું છે અને ભારત સરકારે પણ આ બાબતે વિશેષ કાળજીમાં ટેન્શન ન લેવા જણાવેલ છે। આઈડીએસપી એક અમારો નેશનલ પ્રોગ્રામ જ છે, ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ જેને કહીએ છીએ। આની અંદર અમે દરરોજના કેસીસને અમારી એની એન્ટ્રી પોર્ટલમાં થતી હોય છે, એના ઉપરથી અમે વોચ ઓલરેડી રાખી રહ્યા છીએ।